નમસ્કાર. ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ખુશીની સાથે એક ખૂબ જ સુંદર પ્રસંગ પણ આવે છે. એ છે નામકરણ સંસ્કાર. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ ફક્ત એક નામ આપવાની વિધિ છે કે પછી એનાથી કંઈક વધારે છે? શાસ્ત્રો કહે છે કે આ માત્ર એક નામ નથી પણ બાળકના ભવિષ્યનો પાયો છે. તો ચાલો આજે આપણે આ શાસ્ત્રોક્ત વિધિને જરા ઊંડાણથી સમજીએ. અને આપણી આખી વાતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ. બાળકનું નામ શું ફક્ત એની ઓળખ છે કે પછી એમાં એના ભાગ્યને ઘડવાની તાકાત પણ રહેલી છે? આ જ સવાલ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં રહેશે. જુઓ, આપણા શાસ્ત્રોમાં તો એકદમ સ્પષ્ટ લખ્યું છે કે નામકરણ સંસ્કાર એ કોઈ પાર્ટી કે સામાજિક મેળાવડો નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો બાળકના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને તેજસ્વી બુદ્ધિ માટે કરવામાં આવતો એક પવિત્ર સંસ્કાર છે. એમ કહી શકાય કે આ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. તો આટલી પવિત્ર વિધિ માટે સૌથી પહેલી અને મહત્વની વસ્તુ કઈ? એ છે યોગ્ય સમયની પસંદગી. જી હા, શાસ્ત્રોમાં આના માટે પણ ચોક્કસ નિયમો અને માર્ગદર્શન આપેલા છે. તો સૌથી પહેલો નિયમ છે સમયનો. નામકરણ સંસ્કાર હંમેશા સૂતક પૂરું થયા પછી જ કરવામાં આવે છે. સૂતક એટલે જન્મ પછીનો એક શુદ્ધિકરણનો સમયગાળો. આ સામાન્ય રીતે 10 દિવસનો હોય છે અને એટલે જ આ વિધિ મોટાભાગે જન્મના 11મા કે 12મા દિવસે જ રાખવામાં આવે છે. દિવસની પસંદગી પણ એટલી જ જરૂરી છે. શાસ્ત્રો પ્રમાણે બધા દિવસો આ વિધિ માટે યોગ્ય નથી. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા સૌમ્ય વાર આ સંસ્કાર માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને જેવી રીતે સારા દિવસો છે એવી જ રીતે અમુક તિથિઓ પણ છે જેને ખાસ ટાળવી જોઈએ. પડવો, ચોથ, આઠમ, નોમ અને ચૌદસ આ તિથિઓને રિક્તા તિથિઓ કહેવાય છે. આ તિથિઓ અને અમાસના દિવસે નામકરણ સંસ્કાર ક્યારે ન કરવો જોઈએ. અને હા, નક્ષત્રોનું મહત્વ તો આપણે ભૂલી જ ન શકીએ. રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય અને રેવતી જેવા સ્થિર અને સૌમ્ય નક્ષત્રોને આ કામ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આટલું જ નહીં, ત્રણેય ઉત્તરા નક્ષત્રો એટલે કે ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા શાઢા અને ઉત્તરા ભાદ્રપદ પણ આ વિધિ માટે અત્યંત શુભ ફળદાયી ગણાય છે. સારું, તો સમયની વાત તો આપણે બરાબર સમજી લીધી. પણ હવે આવીએ સૌથી મુખ્ય મુદ્દા પર, એટલે કે નામ. નામની પસંદગી કેવી રીતે કરવી? શું એના માટે પણ કોઈ નિયમો છે? જી હા, શાસ્ત્રો આ બાબતે પણ આપણને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તો એક સારું નામ કેવું હોવું જોઈએ? શાસ્ત્રોનો પહેલો નિયમ છે નામનો અર્થ એકદમ સ્પષ્ટ અને સકારાત્મક હોવો જોઈએ. એ બોલવામાં સહેલું અને સાંભળવામાં કાનને ગમે તેવું મધુર હોવું જોઈએ. કોઈપણ પ્રકારના કઠોર, નકારાત્મક કે અમંગળ અર્થવાળા નામથી તો બિલકુલ દૂર રહેવું જોઈએ. હવે આ એક બહુ જ રસપ્રદ નિયમ છે. ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રોમાં નામની લંબાઈ એટલે કે એના અક્ષરો વિશે પણ કહ્યું છે. દીકરાનું નામ બેકી સંખ્યાના અક્ષરોનું, જેમ કે 2 કે 4 અક્ષરનું હોય તો એ ખૂબ શુભ મનાય છે. અને દીકરીનું નામ એકી સંખ્યાના અક્ષરોનું, જેમ કે 3 કે 5 અક્ષરનું હોય તો એ વધારે હિતાવહ છે. નામ ફક્ત આપણી ઓળખ નથી, એ આપણી પરંપરા અને આપણા મૂળનો પ્રતીક પણ છે. એટલે જ શાસ્ત્રો સૂચવે છે કે જો નામ કુળદેવી કે કુળદેવતા સાથે જોડાયેલું હોય તો એ સૌથી ઉત્તમ ગણાય. આનાથી શું થાય? બાળક પોતાના કુળ અને પરંપરા સાથે જોડાયેલું રહે છે. ચાલો હવે આપણે જોઈએ કે આખી વિધિ થાય છે કેવી રીતે. અને સૌથી અગત્યનું, એની પાછળ જ્યોતિષની શું ભૂમિકા છે. કારણ કે આ ખાલી એક પરંપરા નથી, એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. નામકરણની વિધિ પોતે બહુ જ સાદી પણ ખૂબ જ ભાવપૂર્ણ હોય છે. પિતા બાળકના જમણા કાનમાં જે નામ પસંદ કર્યું હોય એ ધીમા અવાજે 3 વાર બોલે છે. આ માત્ર એક ક્રિયા નથી, પણ એક પિતા અને એના સંતાન વચ્ચેના સંબંધની એકદમ પવિત્ર શરૂઆત છે. અને આ જે નામ પસંદ કરવામાં આવ્યું એ એમ જ નથી આવ્યું. એની પાછળ જ્યોતિષનું ગહન વિજ્ઞાન કામ કરે છે. બાળકના જન્મ સમયે જે રાશિ હોય અને એ રાશિમાં જે નક્ષત્ર ચાલતું હોય એના ચોક્કસ ચરણ એટલે કે ભાગ પરથી નામનો પહેલો અક્ષર નક્કી થાય છે. માન્યતા એવી છે કે આમ કરવાથી ગ્રહોની સકારાત્મક ઊર્જા બાળકને આખી જિંદગી મળતી રહે છે. ચાલો હવે આપણી ચર્ચાના અંત તરફ જઈએ અને એ સમજીએ કે આ બધી મહેનત શા માટે? એક નામની વ્યક્તિના જીવન અને એના ચરિત્ર પર
આખરે કેવી અને કેટલી લાંબી અસર થાય છે? આપણે અત્યાર સુધી જે કંઈ પણ નિયમો જોયા એ બધાનો સાર શાસ્ત્રોના બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે. યાદૃશમ નામ તાદૃશ ગુણાહ. આ નાનકડા વાક્યમાં બહુ જ મોટો અને ગહેન અર્થ છુપાયેલો છે. આ શ્લોકનો સીધો સાદો મતલબ છે, જેવું નામ તેવા જ ગુણ. ઊંડી માન્યતા એ છે કે વ્યક્તિનું નામ એના અચેતન મન પર સતત અસર કરતું રહે છે અને સમય જતાં એ વ્યક્તિ પોતાના નામના અર્થ અને એના ગુણોને પોતાના વ્યક્તિત્વમાં ઉતારવા લાગે છે. બસ આ જ કારણ છે કે એક સકારાત્મક અને સારા અર્થવાળું નામ આટલું બધું જરૂરી છે. આપણે આજે જે કંઈ પણ વિસ્તૃત માહિતી મેળવી તેનો આધાર છે શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા દ્વારા સંકલિત આ શાસ્ત્રોક્ત માર્ગદર્શિકા. આ એક જ દસ્તાવેજ આપણને બતાવે છે કે આપણી પરંપરામાં આ વિષય પર કેટલું ઊંડું અને વ્યવસ્થિત જ્ઞાન પહેલેથી જ ઉપલબ્ધ છે. આના અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આજના આ આધુનિક યુગમાં જ્યાં નામો ફેશન અને ટ્રેન્ડ પ્રમાણે બદલાતા રહે છે, ત્યાં નામની પાછળ છુપાયેલા આ ગહન અર્થ અને આ સુંદર પરંપરાને સાચવી રાખવી કેટલી જરૂરી છે? આ વિચાર સાથે જ આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.